તો એક સુંદર બગીચો હતો અને બગીચામાં કીડી અને તીડ રહેતા હતા અને વરસાદની ઋતુ આવવાની તૈયારીમાં હતી. તો કીડી એ આમ તેમ ફરીને રોજ મહેનત કરીને પોતાનું ખાવાનું એકઠું કરે અને દિવાલમાં પોતાનો જે દર હોય એમાં ખાવાનું એકઠું કરે. તો કીડી આખો દિવસ ફર્યા કરે, કામ કરે અને પોતાનું ખાવાનું એકઠું કરે. આ જોઈને તીડે એને કીધું, તીડભાઈએ કે કીડી બેન, આટલી બધી મહેનત શા માટે કરો છો? જોઈ જઈશું આપણે તકલીફ આવે ત્યારે. એટલે કીડીએ સલાહ આપી કે તીડભાઈ, તકલીફ આવે, ભવિષ્યમાં વરસાદ આવે ત્યારે કદાચ ખાવાનું ન મળે તો આ ખાવાનું જે આપણે એકઠું કરીએ દિવાલમાં, ઘરમાં, તે ભવિષ્યમાં કામમાં આવે. તો તીડ વળી હસી પાછો એની મજાક ઉડાવે કે આવું હોતું હશે કે ચલો ગીતો ગાવા, આટલી મોટી સવાર છે આવી, ચલો ગીતો ગાવા ફરવા જઈએ આપણે. એટલે કીડી પછી એને ઇગ્નોર કરે કે તું તમતાર ફર્યા કર, હું મારી મહેનત ચાલુ રાખું. અને બન્યું એવું કે અમુક સમય થયો પછી વરસાદ આવી ગયો અને બગીચામાં પાણી ભરાઈ ગયું. એટલે પછી કીડી પોતાના દરમાં ગઈ અને સાદી બેઠા ખાય. પોતાનું એકલું કરેલું પોતાના દરવાજે બેઠી ખાય. કારણ કે બધું પાણી ભરાઈ ગયેલું. કીડી થયું ટેન્શનમાં આવ્યું કે યાર હવે મારે ખાવાનું લાવવાનું, ક્યાંથી ખાવાનું? પછી કીડીના મોઢે કીડીના ઘરે ગયો. કીડી બેન, થોડું ખાવાનું આપો ને કે. એટલે કીડી દયાળુ હતી, આવો બેસો, વાંધો નહીં, લો થોડું ખાઓ. પણ પછી એને સમજાવ્યું કીડને કે યાર મારી ભૂલ હતી, ભૂતકાળમાં મહેનત નથી કરી, આજે મારે બીજાનો તીડ પાડવાનો વારો આવ્યો. તો આના પરથી ખ્યાલ આવે છે આપણે કે મહેનતુ કીડી બનાય કે આળસુ તીડ બનાય? આપણે મહેનતુ કીડી. યસ. તો ભવિષ્યમાં આપણે શું બનાવવાનું છે? આપણે મહેનતુ કીડી જેવું.